નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, રાઈટ આન્સરની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ધોરણ 4 ગણિત આજની એકમ કસોટી શનિવાર તારીખ કઈ છે મિત્રો? તમને ખબર છે બધાને, 1/3/2025 એના સંપૂર્ણ સોલ્યુશન અને જવાબો આ નાનકડા વિડીયોમાં તમને મળી જશે। આ એકમ કસોટીની પીડીએફ માટે ગાઈડ એપ્લિકેશન તમારી પાસે હોવું જોઈએ। જે મિત્રો પાસે નથી એમણે ડાઉનલોડ કરી લેવાનું। આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની લિંક મળી જશે। અને નહીતર પછી તમે જ્યાં રમત ડાઉનલોડ કરો છો ગૂગલ પ્લે સ્ટોર ઉપર, તો પ્લે સ્ટોર ખોલવાનું અને એમાં GUIDE લખવાનું, ગાઈડ એપ્લિકેશન। ગાઈડ એટલું લખશો ને તો તમને લાલ કલરનું આપણું મજાનું ફર્સ્ટ ક્લાસ એપ્લિકેશન તમને મળી જશે। નવા મિત્રો જે ડાઉનલોડ કરે એમણે મને યસ સર એવું લખવાનું કોમેન્ટ બોક્સમાં। શું લખવાનું? યસ સર। તો મને ખબર પડે કે ભાઈ અમારા નવા મિત્રો જોડાયા છે ગાઈડ એપ્લિકેશનમાં, બરાબર છે? તો ચાલો આપણે વિડીયો શરૂ કરી દઈએ, ફટાફટ જવાબો ધડાધડ તમને આપી દઈએ। ડાંડાણ ચાલો ભાઈ, એકમ કસોટીના આજના જવાબો શરૂ થઈ રહ્યા છે। વિભાગ 1, બરાબર, પ્રશ્ન 1। તો અહીંયા જુઓ તમે, તફાવત છે 2 ને 2 કેટલા થાય? 4 થાય। 4 ને 3 7 થાય। 7 ને 4 11 થાય। તો અહીંયા 5 ઉમેરીએ તો કેટલા થશે? 16 જવાબ આવશે। ચલો બીજો દાખલો બિલકુલ સહેલો છે। 10 15 20 25 જોયું તમે, 5 5 5 વધતા જાય છે, તો અહીંયા કેટલા આવશે? 30 આવશે। ચલો એ પ્રમાણે આગળ વધીએ તો 10 20 30 40 અને 50 પહેલા ધોરણના વિદ્યાર્થીને પણ આવડે। ચલો 100 90 80 70 અને 60। ચલો 101 201 301 401 અને 501। ચલો ડાંડાણ શું આવ્યું ભાઈ? વિભાગ 2 આવ્યો। અહીંયા જુઓ તમે દોસ્તો, 3 છે અને આ 6 છે, તો 3 નો વધારો થયો। 3 ને 3 6। અહીંયા 4 નો વધારો થયો। જુઓ 6 ને 4 10, 10 ને 5 15, 15 ને હવે અહીંયા 6 નો વધારો થાય। 3 4 5 અને 6, તો 15 અને 6 21 જવાબ આવશે। આ દાખલો તમને આવડે એવો છે એટલે હું એનો જવાબ કહેતો નથી। આમાં જુઓ તમે, 20 20 ચડતા જાય છે। 20 ને 20 40, 40 માં બીજા 20 ઉમેરો એટલે 60, એમાં 20 ઉમેરો એટલે 80, એટલે અહીંયા આવશે 100। એ પ્રમાણે પણ અહીંયા આવશે કેટલા? 30 આવશે। 30 40 50 60 70। ચલો આની અંદર કેટલા આવશે? 567। સીધો જ જવાબ મૂકું છું, બરાબર છે? એ પ્રમાણે તમે ગણતરી ગણજો। વિભાગ 3, વિભાગ 3 માં જુઓ તમે, 4 ને 4 8, 8 ને 5 13, 13 ને 6 19, તો અહીંયા 7 નો વધારો થવો જોઈએ, એટલે જવાબ આવશે 26। ચલો આ તમને આવડશે। 5 10 15 20 અને 25। ચાલો આ પણ બિલકુલ સહેલો છે। 200 300 400 500। ચલો 80 70 60 50 અને 40, 40 50 60 70 80 ક્રમમાં છે આ। ઓકે, ચલો ડાંડાણા 901 801 701 701 અને 501। ચલો પ્રશ્ન 2 છે અહીંયા। હવે પ્રશ્ન 2 માં કેવું છે મારા ભાઈ કે ભાઈ 75 ટમેટા 3 ટોપલીમાં વેચવા છે, એટલે વેચવાના આયા એટલે કેવું થાય? ભાગવાની વાત આવે। તો 25 તેરી 75, તો 2500 ટમેટા સમાઈ શકે। એ જ પ્રમાણે આ દાખલામાં પણ ભાગાકાર 161 ભાગ્યા 7, તો 161 ભાગ્યા જ્યારે 7 કરીએ આપણે ત્યારે એનો શું જવાબ આવે છે? 23 વિદ્યાર્થી જવાબ આવે છે। ચલો ત્રીજો દાખલો, 114 ભાગ્યા 3 કરવા પડશે। 114 ચોકલેટો 3 વિદ્યાર્થીને વેચવાની, એટલે એનો જે જવાબ આવે છે 38 વિદ્યાર્થી જવાબ આવશે। એક ટોપલીમાં 116 સફરજન ભાગ્યા 4 મિત્રોને વેચવાના છે, તો 116 ભાગ્યા 4 કરીએ તો 29 સફરજન દરેક વિદ્યાર્થીના ભાગમાં આવે। એક રિયા પાસે ખોખું છે 60 લાડવા, ઓહો મારા મોઢામાં પાણી આવી ગયું। 60 લાડવા એટલે 12 પંચું 60, બરાબર છે? તો 5 ખોખાની જરૂર પડે। એ જ પ્રમાણે અહીંયા જો 60 વિદ્યાર્થીઓ છે અને 15 ચોપડીઓ ભાગાકાર કરીએ તો 4 ચોપડી એક વિદ્યાર્થી દીઠ આવે। તો આ પ્રમાણે તમારે ભાગાકારના દાખલા તમારે પૂરા કરી દેવાના। ચાલો અહીંયા જો બોક્સમાં અહીંયા 28 છે, એટલે કેટલા મૂકવા પડે તો 28 થાય? તો 7 મૂકીએ તો 7 ચોકું 28, 2 અઠ્ઠું 16, ચલો 5 ચોક 20, 6 પંચું 30, 8 પંચું 40, 6 6 36, ડાંડાણ 7 અઠ્ઠું 56, 9 સત્તું 63, 6 તેરી 18, 7 છક 42, ઘડિયા બધા મોઢે જોઈએ। 9 ચોક 36 અને 7 તેરી 21।
ચાલો મિત્રો આગળ વધીએ. 2 કિલો સફરજનની કિંમત, ચોથો પ્રશ્ન, 200 રૂપિયા છે. તો 1 કિલોના કેટલા? હવે ભાઈઓ જો મોઢે ગણાયો છે, આમાં પેનની પણ જરૂર પડે નહીં. 2 કિલોના 200 એટલે 1 કિલોના 100 રૂપિયા થઈ જાય. મોઢે દાખલો આવડે એવો છે. 1 કિલો ચાના 480 રૂપિયા. તો 500ના કેટલા? એટલે અડધી 500 નો કિલો થાય એટલે 500ના કેટલા થાય? આના અડધા થાય તો 240 રૂપિયા થાય. 5 કિલો ચોખાની કિંમત 200 રૂપિયા. તો 2 કિલોના કેટલા? હવે આમાં થોડુંક વિચારવું પડશે આપણે. 5 કિલોના 200 રૂપિયા. તો પહેલા કિલોના આપણે કાઢીએ તો 40 રૂપિયા કિલો થશે. 200 ભાગ્યા 5 કરીએ તો 40 રૂપિયા કિલો. તો 2 કિલોના 40 દુ 80 રૂપિયા થાય. અડધો કિલોગ્રામ કેળાના 20 રૂપિયા છે. તો 1 કિલોના ડબલ થશે, 40 રૂપિયા. 100 ગ્રામના 10 રૂપિયા. તો 500 ગ્રામના તો 10 ગુણ્યા 5 એટલે 50 રૂપિયા એના કોથમીર એટલે શું કહેવાય? ધાણા. એ જ પ્રમાણે 2 કિલો તુવેર દાળની કિંમત કેટલી છે? 300. તો 1ના 150 રૂપિયા. અડધી કિંમત થાય. કેટલી થાય? અડધી. 1 કિલો સેવના 240. તો 500ના અડધા. 500 એટલે અડધા. 240ના અડધા 120 રૂપિયા થાય. 500 ઘીની કિંમત 300 રૂપિયા. તો 1 કિલોના કેટલા થાય? ડબલ. 500 કિલો 600 રૂપિયા થાય. એ જ પ્રમાણે આ બાકીના દાખલા તમારે ગણી લેવાના. હવે અહીંયા જુઓ, તમે પરિમિતિ શોધવાની છે. પરિમિતિ એટલે દાંડાણા ચારે બાજુનો શું કહેવાય? સરવાળો. તો 3 3 3 3 કેટલા થશે? 3 ચોકું 12 સેન્ટીમીટર થશે. એ જ પ્રમાણે આ દાખલામાં તો 40 વત્તા 40 બે બાજુનો સરવાળો થઈ ગયો, વત્તા 50 વત્તા 50 બરાબર છે, એટલે 180 જવાબ આવશે. એ પ્રમાણે આમાં પણ જુઓ, આ બધાનો સરવાળો તમારે કરી દેવાનો. 9 વત્તા 15 વત્તા 12 આ જે જવાબ આવે એ તમારો જવાબ બનશે. આમાં પણ એવું થશે 5 વત્તા 6 વત્તા 3 વત્તા 3 વત્તા 6 5 6 3 3 ને 6 આ જે જવાબ આવ્યો એ 6 6 12 12 ને 6 18 18 ને 5 23 જવાબ આવશે. આ એની પરિમિતિનો સરવાળો. પરિમિતિ એટલે ફરી કહી દઉં, ચારે બાજુનો જે માપ આપ્યો એનો સરવાળો. તો આનો પણ આપણે ચારે બાજુનો માપનો સરવાળો કરી દેવાનો. 3 ને 3 6 ને 5 11 ને 6 17 જવાબ આવશે. 9 ને 15 9 ને 15 24 15 ને 15 30 થશે. 15 વત્તા 15 વત્તા 9 વત્તા 18 વત્તા 9 આ જે થાય તે. તો દોસ્તો આ પ્રમાણે તમારે બધા દાખલા આપણે ગણી લેવાના. 50 વત્તા 50 એટલે 100 થવાના. પછી આ 50 એટલે બીજા 50 અને આ 30 ને 30 60 બરોબર છે. કેટલો જવાબ આવશે? 6 ને 5 11 1 2 એટલે 210 જવાબ આ દાખલાનો આવશે. એ પ્રમાણે આનો પણ તમારે ગણવો હોય તો ગણાવી દઉં તમને. 15 ને 10 25 10 35 ને 20 35 ને 20 55 જવાબ આવશે. 55 મીટર પાછળ મીટરમાં આપણે લખવાનું. ચાલો એ પ્રમાણે તમારે આ છેલ્લો દાખલો પણ ગણી લેજો. ટાટા ને બાય બાય.